હું ચનખલ ગામમાં રહું છું. અમારા ગામમાં પાણીની ઘણી તંગી છે અને અહીંયા ભર ઉનાળામાં ઘણા તડકોમાં 3-4 વાગ્યામાં પાણી ભરવામાં બૈરીઓને બહુ તકલીફ પડે છે અને નાના છોકરાઓ બળદોને પાણી ભરવા બહુ વાર સુધી તડકામાં માથા પર દેગડા લઈને જવું પડે છે. એટલે માટે અમે જલ્દીથી જલ્દી એવી માંગ કરીએ છીએ કે અમારા ગામમાં પાણીની સુવિધા બની રહે. મારું નામ ભોઈ તેજસ્વીનીબેન દિનેશભાઈ છે. હું ચનખલ ગામથી બોલું છું. મારા ગામમાં પાણીની સમસ્યા બહુ વધારે છે અને તેમાંથી અમારા ગામમાં નળની સુવિધાઓ પહેલાંથી ઉપલબ્ધ છે, પણ તેમાં પાણી આવતું નથી. તેથી અમારા ગામની બધી મહિલાઓ એક જ કૂવા ઉપર આધારિત છે અને તેને પૂર્ણ કરવા માટે અમારી માંગ છે કે અમારા ગામમાં બધા ઘરે નળે પાણી આવે અને અમને પીવા લાયક પાણી મળે તેવી અમારી માંગ છે. મારું નામ કમળાબેન દિનેશભાઈ ભોઈએ. અમારી ગામમાં મારું ગામનું નામ ચનખલ. અમારી ગામમાં પાણીની બહુ તકલીફ છે, સુવિધા નથી ને પાઇપલાઇન ચાલુ છે પણ પાણી હજુ સુધી નહીં આવેલું છે અને કૂવા પર દૂર દૂર પાણી લેવા જવું પડે છે. મારું નામ દિનેશભાઈ પવાર, ગ્રામ પંચાયત ચનખલનો સરપંચ છું. અમારી પરિસ્થિતિ એવી છે કે અમારા ગ્રુપમાં પાણીની તકલીફ છે. હાલમાં એટલે આગળ તો ચાલતો હતો, અહીંથી હવે તકલીફ ઘણી બધી છે. પુરવઠામાં અમે વારંવાર જાણ કરીએ તો પણ ધ્યાને લેતા નથી. એથી અમને જરાક સગવડ કરી અમારા વિસ્તારમાં. કૂવાનું પાણી ખરાબ છે, એમાંથી પીવાલાયક જેવું નથી. બોરમાંથી લોકો પાણી પીતા છે એ પૂરતું મળતું નથી. એટલે પાણી પુરવઠા જલ્દી એના વિશે સગવડ કરે.